સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી નગરમાં આવતીકાલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આવનારા હોય અને પાટડી પાલિકા સહિત તંત્ર દ્વારા મુખ્યમંત્રીને આવકારવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી હતી। ત્યારે પાલિકાના કર્મચારીઓને પાટડી પાસે ગટરના ટાંકામાં સફાઈ સંદર્ભે મોકલ્યા હતા, પરંતુ કોઈ જ સેફટીના સાધનો વગર કુંડીમાં ઉતરતા તેઓને શ્વાસ રૂંધવા પામ્યો હતો, જેમાં ગુંગળામણના કારણે બંને યુવાનોના કરુણ મોત નીપજ્યા હતા, જેને પગલે પાટડી સરકાર હોસ્પિટલમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। હાજર તબીબે જયેશભાઈ ભરતભાઈ પાટડિયા, ઉંમર વર્ષ 24, રહે પાટડી દલિતવાસ, ચિરાગભાઈ કનુભાઈ પાટડિયા, ઉંમર વર્ષ 17, રહે પાટડી દલિતવાસ, બંનેને મૃત જાહેર કર્યા હતા। અહેવાલ શૈલેષ વાણિયા, સુરેન્દ્રનગર, પાટડી।